રક્ષાબંધનના દિવસે આ 3 વસ્તુઓ ભૂલથી પણ પોતાના પિયરથી ન લાવવી જોઈએ। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ। જે સ્ત્રી તેના પિયરમાંથી આ વસ્તુઓ લાવશે તો તેના ઘરની બરબાદીનું કારણ બનશે। મિત્રો, આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાકાળ પણ છે અને સાથે સાથે રક્ષાબંધન ક્યારે છે તેના વિશે ઘણા લોકોમાં ઘણી ગેરસમજ પણ છે। કોઈ કહે છે 20 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે તો ઘણા લોકો કહે છે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે। મિત્રો, આજે આ તમામ પ્રશ્નોના જવાબ તમને વિસ્તારથી જણાવીશું। તો મિત્રો, તમને વિનંતી છે કે આજની વિડિયો અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે। તમને બધાને ખબર જ હશે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ મહિનામાં ભક્તો તેમની શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરે છે। આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો છાયો રહેશે। શાસ્ત્રોમાં તેનો ઘણો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51 થી ભદ્રા શરૂ થશે, જે બપોરે 12:47 સુધી રહેશે। આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે। તેના કારણે ભદ્રકાળમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। આ રીતે ભદ્રા યોગ સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે। રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 થી લઈને રાત્રિના 9:08 સુધીનો શુભ અને શ્રેષ્ઠ સમય રહેવાનો છે। મિત્રો, કહેવાય છે કે ભદ્રકાળમાં જ રાવણે તેની બહેન આગળ રાખડી બંધાવી હતી, જેના કારણે રાવણનો અને તેના સામ્રાજ્યનો 1 વર્ષમાં જ વિનાશ થયો હતો। તેના સિવાય ભદ્રા શનિદેવની બહેન કહેવાય છે, જેને બ્રહ્માજીનો શ્રાપ લાગેલો છે કે કોઈ પણ ભદ્રા કાળમાં શુભ કે માંગલિક કાર્ય કરશે તો તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે। તેથી ભૂલથી પણ કોઈ બહેન તેના ભાઈને ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ। મિત્રો, આ વર્ષે રાખડીનો આ તહેવાર ખૂબ જ ખાસ છે, કેમ કે વૈદિક કેલેન્ડર અનુસાર રાખડીના દિવસે સવા સિદ્ધ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ રચાઈ રહ્યો છે। તેથી આ વખતે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો અતૂટ તહેવાર છે। બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનને રક્ષા માટે વચન આપે છે। આ શુભ દિવસે રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે અને બહેનના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। પ્રેમની પરસ્પર આપ-લે થાય છે અને ભાઈ બહેન શુભ આશીર્વાદ આપે છે। તેથી ભાઈના જીવનમાં ખુશાલી રહે અને ભાઈ બહેનની જીવનભર રક્ષા કરતો રહે। આ સ્નેહ સંબંધના કારણે આ તહેવાર ખાસ બની જાય છે। ભાઈ બહેનની ભાવના, લાગણી, પ્રેમ, સંવેદનાનો તહેવાર એટલે રક્ષાબંધન। રક્ષાબંધનના દિવસે બહેન એક પવિત્ર દોરો બાંધીને ભાઈને વચન બંધનમાં લે છે અને ભાઈ પણ આ સૂત્રના દોરાથી બંધાઈ જાય છે। બેન ભાઈના કલ્યાણના આશીર્વાદ સાથે મીઠું મોઢું કરાવે છે અને ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપે છે। આ રક્ષાબંધનના દિવસે, પૂર્ણિમાના દિવસે લોકો યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે છે, તીર્થ સ્થળોએ જઈને સ્નાન કરે છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારેય ન લાવવી જોઈએ, નહીં તો તે પોતાના પતિની બરબાદીનું કારણ બની શકે છે।
એવું પણ બની શકે કે પતિ કંગાળ પણ બની જાય છે. દીકરીઓ માટે તેના મા બાપનું સપનું હોય છે કે દીકરીને એક સારું સાસરિયું અને એક સારો પ્રેમ કરવા વાળો પતિ મળે. સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે, તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જ મળે. ઘણી વખત મા બાપ એવી ઘણી બધી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે. દીકરીઓને અમુક એવી વસ્તુ આપવાથી જીવનભર દુઃખ, દરિદ્રતા આવી જાય છે. ચાલો જાણીએ કે દીકરીને રક્ષાબંધન પર કઈ વસ્તુઓ મા બાપે ન આપવી જોઈએ અને સ્ત્રીઓએ આ વસ્તુઓ ભૂલથી પણ સાસરે ન લાવવી જોઈએ. નંબર 1, કાચની વસ્તુઓ. મિત્રો, કાચની વસ્તુઓ દેખાવામાં સુંદર લાગે છે અને કોઈને આપવા માટે સારી લાગે છે. તેનો ઉપયોગ વાસણો અથવા સજાવટની વસ્તુઓ તરીકે થાય છે. પરંતુ જો તમે તમારી દીકરીને લગ્નમાં કોઈ ભેટ આપવા માંગતા હોય તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ. દીકરીએ આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી ભારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરેથી તેના સાસરે જાય છે ત્યારે તે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે. આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર પણ રહે છે. તેથી કાચની વસ્તુઓ ન આપવી તે વધુ સારું માનવામાં આવે છે. નંબર 2, મરચું. દીકરીઓને ક્યારે પણ મરચું ન આપો. તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાહટ ફેલાય છે. એવું કહેવાય છે કે દીકરીઓને સાથે મરચું દેવાથી તે બંને દંપતીના જીવનમાં એકબીજા સાથે સંબંધમાં ઝઘડાઓ વધે છે. સૂકો મેવો, ફ્રૂટ જેવી વસ્તુ આપી શકો છો. નંબર 3, મીઠું. એક દીકરી લગ્ન પછી તેના સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ? નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈને ચાલવું, બધા સાથે સારી રીતે વાતચીત કરવી અને બધા સાથે સંબંધોમાં મધુરતા ઉમેરવી. આવી સ્થિતિમાં જો તે માતાના ઘરેથી મીઠું લઈને સાસરિયાના ઘરે પ્રવેશ કરે છે તેથી સંબંધો બગડી શકે છે. તેની સાથે જોડાયેલા દરેક સંબંધ ખારાશનું સ્વરૂપ લઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્રવધૂ તેના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરના પરિવારના સભ્યો સાથે જોડાયેલું રહે છે. પરંતુ તેને સાસરિયાઓ સાથેના સંબંધો ક્યારે સારા રહેતા નથી. તે સંબંધ ક્યારે મધુર થતો નથી. તેથી દીકરીને વિદાય આપતી વખતે ક્યારે મીઠું ન આપો. નંબર 4, ચૂલો. લગ્ન પછી રસોઈની એક રસમ હોય છે. એ રસમમાં દીકરીઓ તેના માતા પિતાના ઘરેથી આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરે છે. ઘણા બધા માતા પિતાની ઈચ્છા હોય છે કે પુત્રીને વિદાય આપતી વખતે ગેસનો ચૂલો આપે છે, પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ચૂલો લઈને સાસરીમાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર એ ઘરની પરિસ્થિતિ ઉપર પડે છે. આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દે છે, જે બિલકુલ સારું માનવામાં આવતું નથી. તેથી તમારે દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપવી જોઈએ. નંબર 5, અથાણું. લગ્ન પછી તેમની દીકરીઓને વિદાય આપતી વખતે માતા પિતા તેમના મનપસંદ અથાણા તૈયાર કરે છે અને તેમને મોકલે છે. પરંતુ આવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે કે જે અથાણા ખાવામાં ખાટા હોય છે તેનાથી પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ આવે છે અને ઝઘડાઓ વધવા લાગે છે.
કેટલીક વાર ખટાશ એટલી ઊંડી બની જાય છે કે તે પતિ પત્ની છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેને ક્યારે અથાણા ન આપવા જોઈએ, કારણ કે ઘણીવાર માતા પિતાનો સારો સ્વભાવ તેમની દીકરી માટે ભારે પડી જાય છે. નંબર 6, સાવરણી. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી પોતે સાવરણીમાં વાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય આપતા સમયે સાવરણી ક્યારેય ન આપવી જોઈએ? કહેવાય છે કે આમ કરવાથી દીકરીનું ઘર અને સંસાર ક્યારે સુખી રહેતા નથી. તેમનું જીવન હંમેશા દુઃખથી ભરેલું રહે છે. દીકરીને વિદાય સમયે ક્યારે સોય ન આપો. કહેવાય છે કે વિદાય સમયે બહેન કે દીકરીને આવી વસ્તુઓ ભેટ આપવાથી સંબંધોમાં મધુરતાની જગ્યાએ કડવાહટ જ આવે છે. તમારે તમારી દીકરીને વિદાય આપવા માટે સોય જેવી તીક્ષ્ણ વસ્તુઓ આપવાનું પણ ટાળવું જોઈએ. નંબર 6, કાળા કપડાં. તમારે દીકરીના લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડાં ન આપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. કાળા કપડાં આપવાથી દીકરીના વ્યવહારિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. તેની નકારાત્મક અસર પુત્રીના જીવનમાં વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈ પણ કારણ વિના ઝઘડા તરફ દોરી શકે છે. નંબર 8, ભગવાન ગણેશની મૂર્તિ. તમારી દીકરીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને ભગવાન ગણેશની મૂર્તિ ન આપો. તમારે દીકરીને ભગવાન ગણેશની મૂર્તિ ગિફ્ટ આપવાથી તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે. એ જ રીતે દીકરીને ક્યારે પણ માતા લક્ષ્મીની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ. તમારી પુત્રીને દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મી તમારા ઘરની બહાર નીકળીને તમારી પુત્રીના ઘરે જાય છે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વિડિયો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.